મોરબી તાલુકાના પીપળિયા 4 રસ્તા નજીક બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જે બનાવમાં 26 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીકી દેતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. માળિયા તાલુકાના નવી નવલખીના રહેવાસી દલ આસિફ ઇલિયાસ અને તેની સાથે એક શખ્સ હતો, જ્યારે સામા પક્ષે નવી નવલખીના રહેવાસી 3 ભાઈઓ હસન અબ્દુલ સોતા, અબ્બાસ અબ્દુલ સોતા અને સુલતાન અબ્દુલ સોતા હતા. અબ્બાસ સોતાની અગાઉથી ચાલતી માથાકૂટ મામલે પીપળિયા 4 રસ્તા પાસે આમરણ જવાના રસ્તે બંને જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને આસિફ દલ તેમજ તેની સાથે રહેલી વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. મારામારીમાં તમામને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અબ્બાસ અબ્દુલ સોતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. વધુ માહિતી મુજબ મૃતક અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોતા નામનો યુવાન તેજ વિસ્તારમાં રહેતા આસિફભાઈ ઇલિયાસભાઈ દલના બહેનના લગ્ન થઈ ગયા છે, તો પણ તેને ફોનમાં મેસેજ કરતો હતો, જેથી તે યુવતીએ તેના ભાઈ અને પતિને આ બાબતની વાત કરી હતી, જેથી મોબાઈલ ફોનમાં મેસેજ કરવા બાબતે સમાધાન કરવા માટે અબ્બાસભાઈ સોતાને પીપળિયા 4 રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર બોલાવેલ હતો, જેથી તે પોતાના બે ભાઈને સાથે લઈ ત્યાં ગયો હતો. ત્યારે સમાધાનની વાત કરતા હોય બંને વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષે મારામારી થઈ હતી. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.